નમસ્તે. તો લંચ પહેલા જેટલી પણ વાતો કરી એનું એકવાર હું રિવિઝન કરાવી દઉં. જેટલામાં તમને કોઈ પ્રશ્ન રહી ગયો હોય, કંઈ વિચાર આવ્યો હોય, કંઈ શેરિંગ કરવું હોય તો એ કરી લઈએ. વાત આપણે અહીંયાથી શરૂ કરી હતી. અહીંયા જે કંઈ કહેવામાં આવે છે એ પ્રસ્તાવ છે. તો જે કંઈ કહેવાય છે એ સાચું જ છે કે ખોટું છે એવું કંઈ પહેલેથી માની લેવાની જરૂર નથી. કે અહીંયા જે કંઈ કહેવાય રહ્યું છે એ સાચું જ છે કે ખોટું જ છે એવું કંઈ માની લેવાની જરૂર નથી. જે કંઈ કહેવાય છે એ એક પ્રસ્તાવ છે. અને કેમ કે તમે લોકો લગભગ પહેલા શિબિરો કરી ચૂક્યા છો એટલે લાગતું હશે કે એનો એ જ પ્રસ્તાવ ફરીને ફરીને કહેવાય છે. પણ વાત જોશો તો મૂળ એટલી જ છે કે આપણે પોતાના અધિકારો પર આ બધી વાતો ચકાસી શકીએ, પોતાના અધિકારો પર આ બધી વાતો જાણી શકીએ. તો કઈ રીતે ચકાસીશું? તો પોતાની સહજ સ્વીકૃતિના આધાર ઉપર. મને સહજ રૂપે શું સ્વીકાર્ય થાય છે. તો મને સહજ રૂપે શું સ્વીકાર્ય થાય છે એના આધારો પર આપણે ચકાસીશું કે આ જે કંઈ કહેવાય છે એ સાચું છે કે ખોટું છે. સંવાદની જે આ પ્રક્રિયા છે એને જોઈશું. તો સંવાદની એ પ્રક્રિયા શરૂ તો થશે મારા અને તમારી વચ્ચે, પણ શિબિરની સફળતા એ છે કે આ સંવાદની પ્રક્રિયા તમારી અંદર ચાલવા લાગે, કે તમે જાતે આ પ્રક્રિયા કરતા શીખી જાઓ. તો એ શિબિરની ઉપલબ્ધિ છે, શિબિરની સફળતા છે. અને પછી આપણે જોયું હતું કે આ 3 પ્રકારના ભય છે, જેમાંથી તમને સૌથી વધારે કયો ભય સતાવે છે એ જોવાનું કારણ એ હતું કે આપણે ઈચ્છીએ તો છીએ કે શિક્ષણ અને સંસ્કાર દ્વારા માનવતાથી જીવતા શીખે. આપણે ઈચ્છીએ તો છીએ કે શિક્ષણ અને સંસ્કાર દ્વારા માનવતાથી જીવતા શીખે, પણ છતાંય આ જે ભય છે, માનવના અમાનવીય વ્યવહારનો ભય, એ ધીરે ધીરે વધતો જાય છે. તો વિચારવાની જરૂર છે કે હવે યોગ્ય શિક્ષણ, યોગ્ય સંસ્કાર આપવાની જવાબદારી કોની? તો માતા પિતાની, શિક્ષકોની અને સમાજની. અને એમાં પણ આપણે જોયું હતું કે પ્રક્રિયા કઈ રીતે થશે? તો આચરણ ઉપર કામ કરવાથી. તો આપણા આચરણ પર કામ કરવાથી એ પ્રક્રિયા થશે કે આપણે આવનારી પેઢીને પણ યોગ્ય માનવીય આચરણ કરતા શીખવી શકીશું. એ પછી આપણે જોયું હતું કે આપણી ઈચ્છા તો છે સુખી થવાની, સમૃદ્ધ થવાની, પણ આપણી સ્થિતિને જોઈએ તો લાગે કે કંઈક એ સ્થિતિ હજી પહોંચ્યા નથી. એ બંનેની વચ્ચે ભેદ છે, બંનેની વચ્ચે કંઈક ગેપ છે કે સુખ અને સમૃદ્ધિ ઈચ્છીએ છીએ પણ ત્યાં પહોંચ્યા નથી. કેમ નથી પહોંચ્યા? તો જોઈએ તો આપણી મહેનત ઓછી પડે છે કે દિશા ખોટી છે? તો આપણને લાગે કે દિશા ખોટી છે, કારણ કે મહેનત તો ખૂબ કરીએ છીએ. દિશા શું ખોટી છે? તો કંઈક એવું લાગે કે આપણે એવું માની લીધું છે કે સુવિધાઓ વધારે ભેગી કરી લેવાથી સમૃદ્ધિ પણ આવી જશે અને સુખ પણ મળી જશે, અને એની જ પાછળ આપણે દોડ્યા કરીએ છીએ. પણ ખરેખર સુખ અને સમૃદ્ધિ માટે શું કરવું જોઈએ? મેં તમને પહેલાંય પૂછ્યું હતું, હજી એ પૂછું
કે ખરેખર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે, પરિવારમાં સંબંધ અને સમજણ ઉપર એ કામ થાય, એના માટે તમારી પાસે શું કાર્યક્રમ છે? તો આટલા સમયમાં 11:30 થી લઈને 2:30 વાગ્યા સુધીમાં 3 કલાકમાં કોઈ વિચારી શક્યા હોય તો કહો. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે, એની નિરંતરતા જળવાઈ રહે, એના માટે આપણી પાસે શું કાર્યક્રમ છે? બીજા શબ્દોમાં કહીએ તો સંબંધ અને સમજણ ઉપર કામ થઈ શકે, એના માટે આપણી પાસે શું કાર્યક્રમ છે? હા, માઇક પહોંચાડો પાછળ. નમસ્કાર સર. આપણે સર આ મૂલ્યો ઉપર કામ કરીએ, જે પરિચય શિબિરમાં અમને ઘણી બધી વખત વાત કરી છે, અને ગિરીશભાઈ બી વાત કરે છે કે જે વિશ્વાસ એ આધાર મૂલ્ય જે છે, જે આજ પરિવારમાં દેખાતું જ નથી, એકબીજા ઉપરનો વિશ્વાસ, અને છેલ્લે જે પ્રેમ એ પરિપૂર્ણ મૂલ્ય છે, એ જે વચ્ચે બીજા બધા જે મૂલ્યો છે, એ જો નવ મૂલ્યો ઉપર સારી રીતે કામ કરીએ શરૂઆતથી જ, તો સર આ સંબંધમાં થોડો વધારે વિકસિત થાય એવું મને લાગે છે. સાચી વાત છે, બરાબર છે. કારણ કે સર અત્યારે જોઈએ છીએ તો એ તો લાગે જ છે કે એકબીજા ઉપર વિશ્વાસ, આ માણસ પ્રામાણિકતાથી કામ કરે છે, બધા જ ઉપર મતલબ પ્રશ્ન છે એમ, તો પહેલેથી જ એને વાતાવરણ એવું પૂરું પાડીએ અને આ મૂલ્યો ઉપર કામ થાય તો સંબંધ સારા સચવાય એવું મને લાગે છે. બિલકુલ. તો મૂલ્યોને સમજીએ ને મૂલ્યોને આપણા જીવવામાં લાવીએ, અને ધીરે ધીરે બીજાને એની પ્રેરણા મળે, તો એ રીતે સંબંધનો તો કાર્યક્રમ નીકળી જાય. તે સંબંધનો તો કાર્યક્રમ નીકળી શકે. મૂલ્યોમાં નૈતિકતા ને એ બધી જ વાતો આવી ગઈ ને મૂલ્યોમાં. એક નૈતિકતા, બીજા એ બધાય મૂલ્યો ને સમજણપૂર્વક આપણે ઉતારીએ, સમજણપૂર્વક ઉતારીએ આપણા અંતરમાં, અને પછી એ ઉતાર્યા પછી આપણને ખબર પડે કે સાચું સુખ શું અને સાચી સમૃદ્ધિ શું, બરાબર. અને એ સમજણ આવી જાય ને એટલે ઉભય સુખ શબ્દ આ પકડ્યો મેં, કે ઉભય સુખ મારું તો ખરું, પણ જગતનું પ્રકૃતિનું પણ સુખ ખરું. આવો કંઈક કાર્યક્રમ કરીએ ને તો મારા મતે બેટર છે. બરાબર છે. તો એના પછી આગળ જોયું હતું કે માણસ માટે માત્ર સુવિધાઓ જરૂરી નથી. હું ફરી કહું કે હું એમ નથી કહેતો કે સુવિધાઓ જરૂરી નથી, જરૂરી છે, પણ એની સાથે સંબંધો પણ એટલા જ મહત્વના છે. એ સંબંધોમાં પણ સાચી સમજણ એટલી મહત્વની છે, કારણ કે સમજણ હશે તો સંબંધોમાં સારી રીતે જીવી શકીશું, સમજણ હશે તો સુવિધાનો સદુપયોગ કરી શકીશું. તો ત્રણેય જરૂરી છે, અને જો પ્રાયોરિટી આપવા જઈએ તો સમજણ પહેલા નંબર પર, સંબંધ બીજા નંબર પર, સુવિધા ત્રીજા નંબર પર. આવું આપણે બધાએ નક્કી કર્યું હતું, બધાને એવું જ લાગે છે. પણ આજની કંઈક સ્થિતિ જોઈએ તો એવું લાગે કે આ જીવ ચેતનામાં ખાલી સુવિધાના ક્ષેત્રમાં જ જીવીએ છીએ, એમાં પોતે દરિદ્રતા અનુભવીએ છીએ, બીજાનું શોષણ કરીએ છીએ. સંબંધોમાં જોઈએ તો પોતે દુઃખી છીએ, બીજાને પણ દુઃખી કરીએ છીએ. એના બદલે જો ત્રણેયને સાથે રાખીને જીવવા લાગીએ કે મારામાં સમજણ પણ છે, હું સંબંધમાં પણ સારું જીવું છું, સુવિધાઓ પણ પૂરતી છે, ત્રણેય પૂરું છે, તો હું માનવ ચેતનામાં જીવું છું, અને એ રીતે હું ઉભય સુખ અને ઉભય સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકું. તો માનવ સંબંધમાં સારું જીવીએ તો બંને માનવો સુખી થઈએ, અથવા જેટલા પણ માનવોની સાથે સંબંધમાં જીવીએ ત્યાં બધા સુખી થઈએ. સુવિધાઓ સારી રીતે મેળવીએ સમજણથી તો આપણે પણ સમૃદ્ધ થઈએ, બીજા લોકોની પણ સમૃદ્ધિ છીનવી ના લઈએ, આપણે પણ સમૃદ્ધ થઈએ, પ્રકૃતિની પણ સમૃદ્ધિ જળવાઈ રહે. તો સમજવાનું કેટલું,
તો માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિમાં વ્યવસ્થા. આ ચારે સ્તર ઉપર, ચારે લેવલ ઉપર વ્યવસ્થાને સમજીએ અને ચારે લેવલ ઉપર વ્યવસ્થામાં જીવીએ. હું મારી વ્યવસ્થાને સમજું કે હું કોણ છું, મારી શું વ્યવસ્થા છે, એને સમજીને હું પોતે વ્યવસ્થિત જીવું. પરિવારની વ્યવસ્થાને સમજું કે પરિવાર શું છે, પરિવારમાં સંબંધો શું છે, પરિવારની વ્યવસ્થાને સમજીને જીવું. સમાજની વ્યવસ્થાને સમજું, પ્રકૃતિની અસ્તિત્વની વ્યવસ્થાને સમજું અને ચારેની સાથે સંબંધ અને સુવિધામાં સરખી રીતે જીવવું. આટલો મૂળ કાર્યક્રમ નીકળે છે. તો જો 5 દિવસની શિબિર કરીએ તો લગભગ આ બધા ઉપર એક દિવસ લગાવીએ છીએ આપણે. પણ આ 3 દિવસમાં પૂરું કરવાનું છે એટલે પ્રયત્ન એવો કરીએ કે આજે માનવમાં વ્યવસ્થા સમજીએ સાંજ થતા પહેલા, અથવા તો કાલે થોડોક સમય. કાલે આખો દિવસ પરિવારમાં વ્યવસ્થા ઉપર, સંબંધો ઉપર ચર્ચા કરીએ, જે વિશ્વાસથી લઈને પ્રેમ સુધીનું છે. અને ત્રીજા દિવસે સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિમાં વ્યવસ્થા, એ બંને ઉપર વાત કરશું. 3 દિવસનું આવું કંઈક મોટું આયોજન થાય કે પહેલા આજે માનવમાં વ્યવસ્થા સમજી લઈએ, કાલે પરિવારમાં વ્યવસ્થા અને ત્રીજા દિવસે પ્રકૃતિમાં અને અસ્તિત્વમાં વ્યવસ્થા ઉપર વાત કરશું. તો ખરું જોઈએ તો શિબિર હવે શરૂ થાય છે. અત્યાર સુધી તો ખાલી આપણે પૂર્વ ભૂમિકા હતી, વોર્મઅપ હતું કે તમે લોકો થોડા તૈયાર થાઓ શિબિર સાંભળવા માટે. શિબિર શરૂ હવે કરીએ માનવમાં વ્યવસ્થા સમજવાથી કે મારા પોતાની શું વ્યવસ્થા છે. તો જેમ કે મોબાઈલ છે કે કમ્પ્યુટર છે કે ટીવી છે, એ બધાની પોતાની કોઈ સિસ્ટમ છે, એ બધાની કોઈ મિકેનિઝમ છે, એ પ્રમાણે બધું ચાલે છે. તો આપણને મોબાઈલ ચલાવતા આવડી જાય, કારણ કે મોબાઈલની સિસ્ટમ સમજીએ તો મોબાઈલ ચલાવતા આવડી જાય, તો આપણને એમ થાય કે મોબાઈલ ચલાવતા શીખી ગયા. અને ના આવડે તો એમ થાય કે ગાંડા જેવા છીએ, હજી મોબાઈલ ચલાવતા નહીં આવડતું. પણ હવે મારી પોતાની શું વ્યવસ્થા છે, મારી પોતાની શું સિસ્ટમ છે, એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ તો પોતાને સાથે સારું જીવી શકીએ. તો સમજણ, સંબંધ અને સુવિધાની વાત તો આપણે કરી. એની સાથે હું બીજા 3 બ્લોક અહીંયા બનાવું: સમજણ, વ્યવહાર અને કાર્ય. તો આ બંનેની વચ્ચે શું સંબંધ છે? ગઈ વખતે શિબિરમાં પણ આપણે વાત કરી હતી, એની આગળની શિબિરોમાં પણ કદાચ ચર્ચાઓ થઈ હશે. તો જેને યાદ હોય અથવા જેને અત્યારે સમજાતું હોય એ બોલો. સમજણ અને સમજણ એ તો બરાબર છે, પણ આ સુવિધા, કાર્ય, સંબંધ અને વ્યવહાર, આની વચ્ચે શું સંબંધ છે? આ બાજુના 3 બ્લોક અને આ બાજુના 3 બ્લોક એમને મન થયું એટલે લખી નાખ્યું છે કે આ અને આ બંનેની વચ્ચે કોઈ સંબંધ છે, કોઈ કનેક્શન છે? કોઈ કનેક્શન દેખાતું હોય તો હાથ ઊંચો કરો. આ બાજુના, ડાબી બાજુના 3 બ્લોક, જમણી બાજુના 3 બ્લોક, એની વચ્ચે શું કનેક્શન છે? શું કહે છે માન્ય? બોલવું છે? બોલો બોલો, આપો તો માઈક. હા, મને એવું લાગે છે કે સંબંધમાં વ્યવહાર કરવાનો હોય છે અને સુવિધામાં કાર્ય કરવાનું હોય છે. સુવિધામાં કાર્ય કરીએ તો જ આપણને સુવિધા મળે. બરાબર, સરસ. હા, હવે આપો પાછું. એ જ કહેવાનું હતું. બરાબર.
માનવ લક્ષ્ય જોઈશું ત્રીજા દિવસે. બોલો, આમાં બીજા કોઈએ કંઈ ઉમેરવું હોય અથવા પોતાની રીતે પોતાના શબ્દોમાં સમજાવવું હોય? હા હા સમજણપૂર્વક વ્યવહાર કરવો, પણ કાર્ય શું કહેવા માંગે છે એટલું હજુ મગજમાં નથી આવતું. એવો પ્રશ્ન છે. હા. તો વ્યવહાર એને કહીએ કે જે માણસ માણસ વચ્ચે થાય. આપણે બે વાત કરીએ તો એ વ્યવહાર કર્યો કહેવાય. કાર્ય એ છે કે જે માણસ અને માણસ સિવાયની પ્રકૃતિ સાથે થાય. હા. તો જેમ કે આ ખુરશી બનાવી એ શું કર્યું? કાર્ય કર્યું. કાર્ય. કારણ કે માણસ સિવાયની પ્રકૃતિ ઉપર તમે કંઈક કર્યું. હવે ખુરશી તમે કોકને બેસવા માટે આપી, એ શું કર્યું? વ્યવહાર. એ વ્યવહાર કર્યો. કારણ કે એ માણસ માણસ વચ્ચે થયું. બરાબર. તો તમારા ઘરે કોઈ આવે તો તમે જે એમના માટે રાંધો, એ જે રાંધી રહ્યા છો એ શું કરો છો? કાર્ય કરો છો. પણ એમના માટે રાંધો છો અને એમને પીરસો છો, એ શું છે? વ્યવહાર છે. ખ્યાલ આવ્યો? હજુ પ્રશ્ન છે? નમસ્કાર વંદનભાઈ. મારા મત પ્રમાણે એવું થાય છે કે સમજણથી વ્યવહાર નક્કી થાય છે. પોતાની જે સમજણ છે એ સમજણથી પોતાનો વ્યવહાર નક્કી થાય છે અને વ્યવહારના લીધે એની અસર સંબંધ ઉપર થાય છે. અને જે રીતનો આપણો વ્યવહાર છે એવું જ આપણું કાર્ય બોલતું હોય છે. અને કાર્ય કરવા માટે ક્યાંક ને ક્યાંક સુવિધાનો ઉપયોગ આપણે કરવો પડતો હોય છે. અત્યારે હું મારું કાર્ય કરી રહ્યો છું, આ માઇક્રોફોનની જરૂર પડી તો એ સુવિધા છે અને હું જવાબ આપી રહ્યો છું, એ મારું એક કાર્ય છે. તો જવાબ આપી રહ્યા છો એ તો વ્યવહાર છે. કારણ કે એ તો માણસ માણસ વચ્ચે થાય છે. વિચારો, હજી થોડું વિચારો. હા, આ બાજુ માઈક આપજો વિશાલભાઈ. નમસ્કાર. મારા મતે તો સુવિધા હશે તો વ્યવહાર સચવાશે, અને વ્યવહાર સચવાશે ને તો સંબંધ ને કાર્ય ચોક્કસથી સચવાશે. પરંતુ એ બધાના મૂળમાં સમજણ હોવી જરૂરી છે. વ્યવહાર સાચવવા માટે સુવિધા તો જરૂરી છે જ, પણ વ્યવહાર સાચવવા માટે ભાવ એથી વધુ જરૂરી છે. તમારા જેવા ઘણા સંબંધીઓ દેખાશે કે જેની પાસે સુવિધાઓ તો ઘણી હશે, પણ વ્યવહાર નહીં સચવાતો હોય. નથી? સમાજમાં એવા કેટલાય ઉદાહરણ દેખાશે કે સુવિધા તો અઢળક હશે પણ સંબંધો નહીં સારા હોય. તો શું ખૂટે છે? સુવિધા ખૂટે કે ભાવ ખૂટે? સંબંધ ખૂટે. સંબંધનો ભાવ ખૂટે. તો હજી આપણે જે વારંવાર થોડા શિફ્ટ થઈ જઈએ છીએ ને કે વ્યવહાર માટે પણ સુવિધા જરૂરી છે. જરૂરી તો છે, એની ના બિલકુલ નથી, પણ ભાવ જે છે એ વધારે જરૂરી છે. તો હું તમારા ઘરે આવું તો તમારા ઘરે ચા ને ખાંડ ને દૂધ તો બધું પડ્યું જ હોય, પણ તમે ચા પીવડાવશો કે નહીં પીવડાવો એ તો તમારા ભાવના આધારે નક્કી થશે. એ દૂધ ખાંડ ચા પડ્યું છે કે નહીં પડ્યું એના આધારે નક્કી નહીં થાય. એ તો નહીં હોય, ભાવ હશે તો તમે લીંબુ શરબત બનાવી દેશો, તો બહાર જઈને લઈ આવશો. પણ મૂળ વધારે અગત્યનું શું છે? ભાવ. હા. સમજણ એટલે સર જેવી તમારી સમજણ હોય એવા તમને વિચારો આવે, અને જેવા તમારા વિચારો એવું તમે સામેવાળા વ્યક્તિ સાથે એવો વ્યવહાર કરો, અને એ પરથી તમારું કાર્ય દેખાય, જેવો તમારો બોલવાનો વ્યવહાર. બોલ્યા તમે સાચું, પણ એક સ્ટેપ આગળનું ભૂલી ગયા. હજી વિચાર તો આમાં લખ્યું જ નહીં ક્યાંય. બોલ્યા સાચું, એ હવે લખશું હમણાં.
જો સમજણ સાથે સંબંધ બાંધ્યો છે તો સુખની પ્રાપ્તિ થશે, અને સમજણ સાથે સુવિધા સાથે જોડીશું તો સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. બરાબર. તો આનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે શું કનેક્શન છે? તો સુવિધાઓ મેળવવા માટે મારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. કંઈ કામ જ નહીં કરું તો સુવિધાઓ ક્યાંથી મળશે? તો સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? કાર્ય. સંબંધ માટે શું કરવું પડશે? આપણે ત્યાં વ્યવહાર એટલે પેલો પૈસાની લેવડ દેવડ એને વ્યવહાર કહે, પણ આ એ વ્યવહાર નથી કહેતા હો. આ વ્યવહાર એટલે જે વાતચીત કરીએ, જે ભાવનું આદાન પ્રદાન કરીએ એ વાળો વ્યવહાર. નહીંતર આપણે પાછું વ્યવહાર એટલે બધું પેલો વાળો વ્યવહાર સમજવા માંડીએ. તો સંબંધ સાચવવા માટે શું કરવું પડશે? સંબંધ માટે વ્યવહાર, સુવિધા માટે કાર્ય, અને સમજવા માટે તો સમજવું જ પડશે, એનો બીજો કોઈ રસ્તો નહીં. તો આની ને આની વચ્ચે કનેક્શન આ છે. હવે જે તમે બોલી ગયા હતા આશા દીદી, એ હવે આવ્યું. વિચારને પણ જો અહીંયા મૂકવું, વચ્ચે બ્લોક બનાવવું, તો હવે શું કનેક્શન થશે? આટલાની વચ્ચે, આ ચારેયની વચ્ચે. હવે આ બાજુ વાળું છોડી દો, આ ચારેયની વચ્ચે શું કનેક્શન છે? પેલી શિબિરમાં વાત કરી હતી જ ને એમ. બિલકુલ. સમજણપૂર્વક વ્યવહારના કાર્ય કરીશું તો સારી રીતે જીવીશું. હા હા, સંવેદના. તો એક પોસિબિલિટી છે કે તમારા વિચારો સમજણથી ચાલતા હોય. બોલો, બીજા કોઈને શું યાદ છે? અથવા આજે જ બેઠા હોય તો શું વિચાર આવે છે? એટલે ફરી ફરીને શિબિર કરવી જરૂરી છે. બોલો, જૂનું ભલે યાદ ના આવતું હોય તો ફ્રેશ વિચારો. શું કનેક્શન છે ચારેયમાં? હલો. સાચા સમજણથી વિચાર અને સારા વિચારથી સમજણ, એ બંને ફ્લો ઉપર નીચે, એટલે આઉટવર્ડ અને ઇનવર્ડ બંને થાય છે. અને વિચાર સાચા હશે, સારા હશે, તો વ્યવહાર અને કાર્ય એ બી સારું થશે, સરસ થશે. બરાબર છે. હા, એની એ જ વાત છે. મતલબ સમજણપૂર્વક વિચાર, વિચારપૂર્વક સમજણ. મતલબ વિચાર એક માધ્યમ છે, એના થકી સમજણ ડેવલપ થશે, અને સમજણ ડેવલપ થઈ ગઈ તો એક્ઝિસ્ટન્સની ડિઝાઇન પ્રમાણે વિચારોનો ફ્લો આવશે, તો અસ્તિત્વગત વિચાર આવશે. એટલે મતલબ કે દ્વંદ્વ નહીં હોય. તો સમજણ એટલે એ જે વિચાર અને સમજણ વચ્ચેનું કનેક્શન છે, એ ટુ વે છે. તો અત્યારે આપણે જે તમે અમને સૂચના આપો છો, જે આપો છો, વિચાર આપો છો, એ તમે સૂચનાના આધારે અમે વિચાર કરીએ છીએ. એ વિચાર અમારા સમજણ સુધીથી લઈ જઈએ છીએ. જો સમજણમાં એ તાર્કિક રીતે અથવા અનુભવના લેવલે સમજણમાં આવી જાય છે,
તો એ પ્રમાણે પછી વિચાર ઉત્પન્ન થશે અને વિચારથી પછી વન વે છે. જેવો વિચાર હશે એવો જ વ્યવહાર થશે અને જેવો વિચાર હશે એવું જ કાર્ય થશે. એમાં વ્યવહારથી વિચાર એ વન વે રહેશે એવું મને ખ્યાલ આવે છે. બરાબર. તો શું થશે? તો જેવો મને વિચાર આવશે એવો જ હું વ્યવહાર કરીશ. એ તો પહેલા કહીને આયા ને આપણે આ કીધું નમસ્કાર. અહીંયા એ જ વાત કરીને આયા. એટલે હવે થોડું વધારે ઊંડું જઈએ છે. હા, સર કઈ બાજુથી? હા, સમજણ છે બરાબર, પણ ઘરમાં દરેક સભ્યોની સમજણ બધાને છે, પણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ સમજણ હોય. ધારો કે આપણા ઘરે આવનાર કોઈ એક મહેમાન છે, દરેકનો એના માટેનો વિચાર એક જ જેવો ના હોઈ શકે. કોઈ રિલેટિવ આપણા ઘરે આવ્યા ને એક જેવું દરેક કોઈને આપણે સારી રીતે ખવડાવીને મોકલવું છે, પણ બીજી વ્યક્તિને એવું વિચાર નથી કે ભાઈ એને ખવડાવીને ના મોકલીએ તો પછી જેનો સમજણ છે, જેને જમાડવું છે, નથી બી જમાડી શકતા. એટલે એનો વ્યવહાર એ વખતે સારો નથી, પણ એનો મનમાં વિચાર છે કે વ્યવહાર સારો કરવો છે, પણ ઘરના સભ્યોના કારણે વ્યવહાર સારો ના પણ કરી શકે, એવું પણ બની શકે ને. તો પહેલું તો એ કે આનો જવાબ કેટલો આવે? આનો જવાબ કેટલો આવે? બધાનો જવાબ એક જ છે કે અલગ અલગ? એક જ છે કે અલગ અલગ છે? એક જ છે. પણ હું એમ પૂછું કે માન લો તમને ગણિત નહીં આવડતું અને તમારે આનો ખોટો જવાબ આપવાનો. આનો ખોટો જવાબ આપો. હવે એક જ જવાબ આપશો કે બધા અલગ અલગ જવાબ આપી શકો? તમે 5 કહો, તમે 25 કહો, તમે 22 કહો, તમે 20 કહો, કોઈ 200 કે કોઈ 2000 કે કોઈ 2 લાખ કે, અથવા તો એવો દાખલો જ જોઈ લઈએ ને. હાલો આપણે એક ગઈ વખતે આવું કંઈક લખ્યું હતું ને પાછું. આનો જવાબ આપો તો. ભલે નહીં આવડતું, જવાબ આપવાનું કહું તો બોલો તો કંઈક રેન્ડમલી જવાબ શું આવે? કંઈ પણ બોલી જાઓ, શું વાંધો? sin x. તમે શું જવાબ આપશો? બીજું આપો ને. આપી જ શકો ને. અહીંયા 100 જણ બેઠા હોય, 100 અલગ અલગ જવાબ આપી શકે કે નહીં? આપી જ શકે ને. બધા બાજી શકે કે નહીં મારો જવાબ સાચો? તો હું શું કહેવા માંગુ છું? સમજણ છે તો બધાની એક છે. સમજણ છે તો બધાની એક છે. માન્યતાઓ છે તો બધાની અલગ અલગ હોય, ભેગી હોય, એક જેવી હોય, અને એમાં કોઈ નિર્ણય ના થાય કે કોણ સાચું કોણ ખોટું. વિચારી જુઓ તો બરાબર લાગે છે. આના આધારે સમજણ છે તો બધાની એક છે. માન્યતાઓ છે તો બધાની અલગ અલગ. એક હોઈ શકે, અલગ એ હોઈ શકે. તો જેને સ્વભાવ કહીએ છીએ, જેને સમજણ કહીએ છીએ, જેને સહજ સ્વીકૃતિ કહીએ છીએ, એ જોશો તો બધાની એક જ છે. પણ માન્યતાઓ જોશો તો બધાની અલગ અલગ. તો ભાવપૂર્વક જીવવું છે, સંબંધપૂર્વક જીવવું છે, એ સહજ સ્વીકૃતિ તો બધાની એક જ છે. પણ સંબંધમાં કઈ રીતે જીવીશું એને લઈને બધાની માન્યતાઓ, બધાની સ્વીકૃતિઓ અલગ અલગ છે. તો પરિવારમાં જ્યારે પણ આપણે ચર્ચાઓ કરીએ આવા કોઈ મુદ્દાને લઈને, ત્યારે આપણે ચર્ચા શેની ઉપર કરીએ છીએ? માન્યતાઓ ઉપર.
એટલે એ ચર્ચાનો કોઈ નિવેડો જ નહીં આવતો. અને પછી છેલ્લે આપણે એમ કહી દઈએ કે ભાઈ એની સમજણ પ્રમાણે એ સાચો ને મારી સમજણ પ્રમાણે હું સાચો. આ ખરેખર સાચા કહેવાય કે આ તમે મન મનાઈ લીધું? 2 + 2 હું કહું છું 6 થાય ને 2 + 2 કોઈ કહે છે 3 થાય. હવે અમે બંને ગમે એટલી ચર્ચા કરીએ પણ કંઈ સાબિત નહીં કરી શકતા. એટલે છેલ્લે શું કહીએ? તારી સમજણ પ્રમાણે 6 થાય ને મારી સમજણ પ્રમાણે 3 થાય. તો આ બે સમજી ગયા કે કોમ્પ્રોમાઇઝ કરી લીધું? સ્વીકારે શેનો કર્યો? સમજણનો કે માન્યતાઓનો? તો માન્યતાઓનો. પણ જો પરિવારના લોકો ભેગા થઈને એમ વિચારે કે ભાઈ આપણી સહજ સ્વીકૃતિ શું છે, ખરેખર આપણે શું ઈચ્છીએ છીએ, તો કદાચ બધા એક જગ્યાએ આવે. પછી એની અંદર નાનું જે કંઈ કરવાનું આવે ડિટેલિંગ, એ તો જેને જે કરવું હોય કરી લો ને, શું ફરક પડે? એટલે જ તો પરિવાર સાથે સમજવાની વાત છે. અને બીજી એક વાત કહું આમાં વધારે તો એક તો કામ એ થવું જોઈએ આપણને બધાને જે જરૂરી લાગે કે એક તો કામ આ થવું જોઈએ, સામેની વ્યક્તિનો વ્યવહાર, આવ્યો એટલે વ્યક્તિ, આવે એટલે આવું નહીં, મજા આવે નહીં. સામેની વ્યક્તિનો વ્યવહાર ઠીક થાય નિરંતર. તમે જે કોઈ સંબંધમાં હાલ થવું જોઈએ કે જે સામેની વ્યક્તિ છે સંબંધમાં, એનો વ્યવહાર ઠીક થાય નિરંતર. ભલે મારી સાથે વ્યવહાર કરે કે બીજા કોઈની જોડે વ્યવહાર કરે, પણ એ વ્યક્તિનો વ્યવહાર સારો થાય. બીજું કે એનો ભલે બધાની સાથે વ્યવહાર ઠીક થાય કે ના થાય, પણ મારી સાથેનો વ્યવહાર તો સારો કરે. શું કે સામેની વ્યક્તિનો નિરંતર વ્યવહાર ભલે ઠીક ના હોય, પણ કમસે કમ મને હેરાન ના કરે, મારી જોડે તો સારો વ્યવહાર કરે. અને ત્રીજું કે મારો પોતાનો વ્યવહાર તો ઠીક કરવો પડશે ને, કે ખાલી સામેની વ્યક્તિનો વ્યવહાર ઠીક થઈ થવાથી જ ચાલી જશે. તો મારો વ્યવહાર પણ ઠીક થાય નિરંતર. આ કઈ 3 સ્થિતિની વાત કરી? પહેલું કે સામેની વ્યક્તિ મીન્સ કે તમારા પરિવારમાં, તમારા સંબંધમાં કોઈ પણ વ્યક્તિ, એમનો વ્યવહાર ઠીક થાય નિરંતર. બીજું એ કે ચલો ભાઈ નિરંતર નહીં થતો, પણ કમસે કમ એ માણસ મારી સાથે તો સારું જીવે. અને ત્રીજું મારો વ્યવહાર બધાની સાથે સારો થાય. આ 3 કામ થવા જોઈએ ને. પણ તમને શું લાગે છે, કામ ચાલુ કરશો તો 3માંથી પહેલું કામ શું કરશો? તમારો મત શું છે? ક્યાંથી આ 4 પણ કામ શરૂ કરશો તો ક્યાંથી શરૂ કરશો? તો સૌથી પહેલું કામ શું કરવાનું? આનાથી થશે શું કે ભાઈ મારો વ્યવહાર ઠીક છે, દર ક્ષણ મારો ભાવ સ્થિર છે, મારામાં આવેશ નથી, મારામાં ગુસ્સો નથી,
તો સામેની વ્યક્તિ ગમે તેવી સ્થિતિમાં હશે, ગમે તેવી માનસિકતામાં હશે, એ જ્યારે મારી સાથે આવશે ત્યારે મારી સાથે તો ઠીક વ્યવહાર કરવા માંડશે. ભલે દુનિયા આખી સાથે એનો વ્યવહાર ખરાબ હોય, પણ એ ધીમે ધીમે જો એવું જોઈ શકશે કે મારો તો એના પ્રત્યેનો ભાવ સારો જ છે, એ જો એમ જોઈ શકશે કે મારો એની સાથેનો વ્યવહાર સારો જ છે, તો મારી સાથે તો સારું જીવવા માંડશે. તો તમને તમારી જિંદગીમાં ઘણા એવા લોકો દેખાતા હશે કે તમે બીજાની જોડે ભલે ગમે તેમ મારફાડ વ્યવહાર કરી લો, કોઈક તો એવા હશે જ કે જેની આગળ તમે થોડા કંટ્રોલમાં રહો, કોઈક તો એવા હશે જ કે જેની સાથે તમારો વ્યવહાર સારો થાય. તો બીજાના માટે તમે એવા વ્યક્તિ બની શકો કે બહાર ભલે ગમે તે કરે, તમારી સાથે તો એ સારો વ્યવહાર કરશે. તો આ કામ કરશો તો આ તો ધીરે ધીરે થવા માંડશે. એ જ ને. તો મારો વ્યવહાર ઠીક છે તો ધીરે ધીરે બાકીના લોકો પણ મારી સાથે સારો વ્યવહાર કરવા માંડશે. અને એ વ્યક્તિને ક્યારેક એવું ધ્યાન જાય કે ભાઈ જેમ આનો વ્યવહાર દર વખતે સારો છે, આનો ભાવ સારો છે, તો હું પણ એ સ્થિતિમાં કઈ રીતે પહોંચી શકું. તો એ પણ ધીરે ધીરે પ્રયત્ન કરીને અહીંયા પહોંચશે અને તમારી જ્યાં મદદની જરૂર પડશે ત્યાં તમારી મદદ માંગશે. પણ આપણે કરવા શું જઈએ છીએ કે જ્યારે પણ કોઈ સંબંધમાં કંઈક આગુ પાછું થાય તો સૌથી પહેલા આ બેમાંથી કોઈ એક કરવા જઈએ. કે ભાઈ મારા વ્યવહારમાં જે ગડબડ થઈ એ થઈ, પણ આનો વ્યવહાર ઠીક થવો જોઈએ. પ્રશ્ન એ છે. અને એવું ક્યારેય નહીં થાય, કારણ કે એ એવું જ વિચારે. સામે એ વ્યક્તિ એવું જ વિચારે છે કે મારા ભાવમાં ગડબડ થઈ એનો કંઈ વાંધો નહીં, આનું કામકાજ ઠીક થવું જોઈએ. તો બે એકબીજાને ઠીક કરવા માંગે, ઠીક થશે કોણ? કોઈ નહીં થાય. કોઈ એક જણ જવાબદારી લઈને ચાલુ કરે કે ભાઈ પહેલા હું વ્યવસ્થિત થઉં, મારો ભાવ સ્થિર થાય, મારો વ્યવહાર સારો થાય, ધીરે ધીરે બીજા ને ત્રીજા ઉપર એ કામ થશે. તો બોલો, આટલામાં કઈ પ્રશ્ન ખરો? તો તમે પૂછ્યું એના જવાબમાં વચ્ચે એક વાત કરી. તો મારો વિચાર જેવો હશે, મારા વિચારની જે સ્થિતિ હશે એવો જ હું વ્યવહાર કરીશ. જો મારા વિચારોમાં શાંતિ હશે તો હું સારો વ્યવહાર કરીશ. મારા વિચારોમાં ઉથલ પુથલ હશે તો ઉથલ પુથલ વ્યવહાર કરીશ. કાર્યમાં પણ જોઈએ તો મારા વિચારો વ્યવસ્થિત હશે તો હું વ્યવસ્થિત કાર્ય કરીશ. મારા વિચારોમાં જ ઠેકાણું નહીં હોય તો મારા કાર્યમાં પણ કંઈ વ્યવસ્થિતતા નહીં દેખાય. અને આ બંને વચ્ચે જોઈએ તો સમજણ હશે તો સમજણ સાથે સારા વિચારો થશે. અને જો હું વિચારો યોગ્ય દિશામાં લઈ જઈશ, વિચારો ઉપર ધ્યાન આપીશ, તો ધીરે ધીરે એનાથી મારી સમજણમાં પણ વૃદ્ધિ થશે. તો અહીંયા જે કંઈ વાત આપણે કરીએ છીએ, જે કંઈ આ પ્રસ્તાવ આપીએ છીએ, એ ક્યાં એન્ટ્રી લે છે? તમારા વિચારોમાં. આના પર વ્યવસ્થિત વિચાર કરશો, ચકાસણી કરશો તો તમારી સમજણ વધશે. વધેલી સમજણ સાથે વધારે સારા વિચારો થશે. સારા વિચારો સાથે સારું વ્યવહાર ને સારું કાર્ય થશે. જે કંઈ પ્રસ્તાવ છે એના પર તમે વિચાર વ્યવસ્થિત કરશો તો એનાથી સમજણમાં વૃદ્ધિ થશે. વધેલી સમજણ સાથે વધારે સારા, વધારે વ્યવસ્થિત વિચારો આવશે. વધારે વ્યવસ્થિત વિચારો સાથે વધારે વ્યવહાર સારું કરશો, વધારે સારું કાર્ય કરશો. તો શું લાગે છે, આ વાત ઉપર ધ્યાન આપવું જરૂરી છે કે નથી? પોતાના વિચારો ઉપર કે મારા વિચારોમાં ચાલે છે શું, એના પર ધ્યાન આપવું જરૂરી ખરું કે નહીં?
કારણ કે તમને પૂછ્યું કે તમે એવું બન્યું છે કે બહાર કોઈએ કંઈ ના કર્યું હોય, કોઈ ઘટના હાલ બની ના હોય, પણ તમારા પોતાના વિચારોથી જ તમે દુઃખી થયા હો? આવું બન્યું છે? એકલા એકલા જ બેઠા છો, પણ કંઈક એવા વિચારો આવી ગયા કે તમે દુઃખી થઈ ગયા. ઊંધું થતું હશે કે વિચારો કંઈક એવા આવી ગયા કે તમે એકલા એકલા ખુશ થઈ ગયા. બને છે એવું કે નહીં બનતું? બને છે. ખાલી તમે બહારની ઘટનાઓથી જ સુખી દુઃખી થાઓ છો કે તમારા પોતાના વિચારોથી સુખી દુઃખી થાઓ છો? શું લાગે છે? વિચારોથી સુખી દુઃખી થાઓ છો? હવે એ એક માન્યતા છે કે વિચારો અહીંયા જ આવે, એને ચેક કરવું પડશે. અચ્છા, કોઈ તમને કંઈક કહી ગયું, કોઈએ તમને કંઈક કીધું, કોઈક તમને વઢ્યું કે તમને ના ગમે એવું બોલ્યું, તો એ માણસના બોલેલા શબ્દોથી તમે દુઃખી થાઓ છો કે એ માણસ જે બોલ્યો એના પછી પોતાની અંદર એ વિચારો ચલાવીને તમે દુઃખી થાઓ છો? શેનાથી દુઃખી થાઓ છો? તો કોઈ માણસ તમને બોલ્યો, કદાચ 1 કે 2 સેકન્ડ લાગી બોલતા, 1 2 શબ્દ બોલ્યો કંઈક તમને, 2 સેકન્ડ લાગી, તમે 2 સેકન્ડ જ દુઃખી થયા? કેટલું બધું દુઃખી થયા? હવે એ માણસના શબ્દો તો 2 સેકન્ડ બોલે ને પછી ઘટના બંધ થઈ ગઈ, પછી શાનું દુઃખ ચાલ્યું? પોતાના જ વિચારોમાં એ વસ્તુ ચલાયા જ કરીને કેટલું દુઃખી થયા. અને એ કદાચ પેલા ભાઈને તો એને મનમાં નહીં હોય, કઈ તો બોલીને ભૂલીને બીજા કામમાં લાગી ગયો હશે, અને તમે કલાકો સુધી દુઃખી થયા. અચ્છા, એટલું બધું કલાકો સુધી દુઃખી થતા હતા અને બધા કેટલાય બદલો લેવાના વિચારો કરતા હતા કે હવે હું કેવી રીતે આખી યોજના બનાવું, ષડયંત્ર બનાવું ને એવી પરિસ્થિતિ ઊભી કરું અને એને ફરી આવા શબ્દો કહી દઉં ને આવું બધું વિચારીને દુઃખી થતા હતા. ત્યાં કોક આવી ગયું તમને ગમતો માણસને કીધું હાલો ફિલ્મ જોવા જઈએ, તો ત્યાં જ તમે એ વિચાર બદલો લેવાનો ડ્રોપ કરી દીધો, છોડી દીધો, સુખી થઈ ગયા. સામેની વ્યક્તિને આપણે કોઈ દિવસ સામેની વ્યક્તિ સાથે એવો વ્યવહાર કરેલ હોય તો સામેની વ્યક્તિ આપણી સાથે એવો વ્યવહાર કરે ને? એવું બની શકે, ક્યારેક એવું બની શકે કે વ્યક્તિ પોતે ખરાબ સ્થિતિમાં છે, હે ને? એવું બને કે તમે ખરાબ વ્યવહાર નહીં કર્યો અને સામેવાળાની જોડે બીજા કોકે ખરાબ વ્યવહાર કર્યો, ત્યાંથી ખરાબ વ્યવહાર લઈને તમને કંઈક ખરાબ કહી દીધું. જેમ કે ક્યારેક મમ્મીએ તને વઢી લીધું, તે તો મમ્મી જોડે ખરાબ વર્તન નહીં કર્યું, તો કેમ વઢ્યું? કદાચ પપ્પા વઢ્યા હશે મમ્મીને, એવું બને ને? આપણે શું વિચારવાનું કે ભાઈ એ માણસે જે કીધું એ તો કીધું, પણ હવે એને કઈ રીતે લેવું એ તો મારે નક્કી કરવાનું. ને મારા વિચારોમાં ચલાઈને દુઃખી થવાનું કે એના વિશે કંઈક પોઝિટિવ વિચારવું, એ તો મારો જ નિર્ણય છે ને. તો આને થોડું વધારે વિસ્તારથી જોઈએ ને તો પોતાની અંદર એક આવો સંવાદ ચાલતો લાગે તમને. ઘણી વાર એવું લાગે કે પોતાની અંદર જ 2 અવાજ આવે છે, એક અવાજ કહે છે આમ કરો, એક અવાજ કહે છે આમ કરો, અને 2ને હું સાંભળું છું. મારી જ અંદર એક અદાલત ચાલે છે, એક કોર્ટ ચાલે છે, એમાં એક પક્ષ આવી દલીલ કરે છે, બીજો પક્ષ આવી દલીલ કરે છે, અને ન્યાયાધીશે હું પોતે જ છું પાછું. તો એ 2 અવાજ હોય હું છું, ન્યાયાધીશે હું છું. તો શું સંવાદ ચાલે છે કે જેવા થવું મને સહજ સ્વીકારે છે અને જેવો હું છું એ બંનેની વચ્ચે સંવાદ ચાલે. ભાઈ મારે સંબંધના ભાવમાં જીવવું સહજ સ્વીકાર્ય છે
પણ મારા વિચારોમાં ક્યારેક શું ચાલે? સંબંધ, ને ક્યારેક ચાલે વિરોધ. તો આ બહુ મહત્વનો ભાગ છે. જો આને તમે ઓબ્ઝર્વ કરી શકો તો કે મારી અંદર જ્યારે સંબંધનો ભાવ ચાલે છે ત્યારે હું આરામમાં હોઉં છું, સુખી હોઉં છું, કારણ કે સંબંધપૂર્વક જીવવું મને સહજ સ્વીકાર્ય છે. તો જ્યારે પણ મારામાં સંબંધનો ભાવ છે, કોઈના પ્રત્યે સ્નેહનો ભાવ છે, ત્યારે હું સુખી છું. મારી અંદર એક સંગીત છે, એક હાર્મની છે, કારણ કે મને જે સ્વીકાર્ય છે એ જ મારી અંદર ચાલે છે. પણ જ્યારે મારી અંદર વિરોધનો ભાવ આવી જાય છે, કોઈના પ્રત્યે બદલો લેવાનો ભાવ આવી જાય છે, કોઈની ઈર્ષા થઈ જાય છે, કોઈના પ્રત્યે દ્વેષ થઈ જાય છે, ત્યારે બીજા તો દુઃખી થાય ના થાય, સૌથી પહેલા તો હું જ બેચેન થઈ જાઉં છું, દુઃખી થઈ જાઉં છું, કારણ કે મને પોતાને જ એ સ્વીકાર્ય નહીં થતું કે હું વિરોધનો ભાવ મારામાં રાખું. જે મને નથી ગમતું, જે મને સ્વીકાર્ય નથી થતું, એ વસ્તુ મારામાં ચાલ્યા કરે તો મને નહીં ગમતું. તો મને સ્વીકાર્ય શું છે? સંબંધ. ચાલે છે શું? તો ક્યારેક સંબંધ, ક્યારેક વિરોધ. જ્યારે જ્યારે સંબંધનો ભાવ હોય છે ત્યારે હું આરામમાં હોઉં છું, શાંત હોઉં છું, સુખી હોઉં છું, કારણ કે મને સંબંધ સ્વીકાર છે અને મને બધા પ્રત્યે સંબંધનો ભાવ છે, તો આરામથી જીવીએ. પણ જેવો કોઈના પ્રત્યે વિરોધ ચાલુ થયો એ જ ક્ષણેથી હું મારામાં બેચેની અનુભવવાની ચાલુ કરી દઉં છું. જે ક્ષણે મને કોઈનો પ્રત્યે દ્વેષ આવ્યો, જે ક્ષણે મને કોઈની ઈર્ષા થઈ, એ જ ક્ષણે મારી અંદર ખળભળાટ ચાલુ થઈ જાય, મારી અંદર દુઃખ ચાલુ થઈ જાય, કારણ કે એ મને સહજ રૂપે સ્વીકાર્ય છે જ નહીં. મારી ડિઝાઇન જ નથી કે હું એને મારામાં રાખું, આવો ભાવ મારામાં રાખું. તો એટલા માટે જ દરેક ક્ષણે જો સંબંધનો ભાવ છે તો એ જ શું છે? સુખ. અથવા તો મને જે સહજ સ્વીકાર્ય છે એ જ મારા અંદર ચાલે છે તો એ મારું સુખ છે. પણ મને જે સહજ સ્વીકાર્ય નથી એવું કંઈક મારામાં ચાલે છે તો એ શું છે? અંતર વિરોધ છે, દુઃખ છે. તો સમજણપૂર્વક જોઈએ તો સંબંધ સહજ સ્વીકાર છે. માન્યતાઓમાં જોશો તો ક્યારેક સંબંધ, ક્યારેક વિરોધ. એ રીતે બીજા એક બે ઉદાહરણ જોઈએ તો ભોજન શેના માટે? સમજણપૂર્વક, સહજ સ્વીકૃતિપૂર્વક જવાબ આપો તો શેના માટે? સ્વાસ્થ્ય માટે. માન્યતાઓ પ્રમાણે જુઓ તો ક્યારેક એમ લાગે કે સ્વાસ્થ્ય માટે, ક્યારેક લાગે સ્વાદ માટે. તો જ્યારે સ્વાસ્થ્ય માટે જ ભોજન કરીએ છીએ ત્યારે સહજ સ્વીકૃતિ પ્રમાણે ચાલીએ છીએ તો સુખી થઈએ છીએ. સ્વાદ માટે ખાવા માંડીએ છીએ, એનાથી સુખી થવાનો, ખાઈને સુખી થવાનો પ્રયત્ન કરીએ તો ક્યાંક ને ક્યાંક શરીરે બગાડીએ છીએ અને પોતે દુઃખી થઈએ. એ જ રીતે મોબાઈલ શેના માટે? સમજણ પ્રમાણે જોઈએ તો સંવાદ માટે, વાતચીત માટે. પણ માન્યતા શું છે કે ભાઈ ક્યારેક સંવાદ માટે, ક્યારેક સન્માન માટે, સ્ટેટસ માટે, બીજાને દેખાડવા માટે. તો આ માન્યતાઓ પ્રમાણે ચાલીએ છીએ તો અનિશ્ચિતતા આવી જાય. તો ફોન ખરીદતી વખતે નક્કી જ ના કરી શકીએ કયો લેવો, અથવા લઈ લઈએ તો 4-6 મહિનામાં એમ થાય કે હવે બદલી નાખીએ. કેમ? સંવાદ તો થાય જ છે પણ હવે એમાંથી સન્માન નહીં મળતું, જૂનો થઈ ગયો. તો આવી કોઈ એક બે માન્યતાઓ તમારા ધ્યાનમાં આવે છે? તમારી પોતાની, બીજાની નહીં, આપણી પોતાની. સમજણપૂર્વક જોઈએ તો ભોજન સ્વાસ્થ્ય માટે, માન્યતાઓ માટે જુઓ તો ક્યારેક સ્વાસ્થ્ય માટે, ક્યારેક સ્વાદ માટે ખાવા માંડીએ. મોબાઈલ સંવાદ માટે, ક્યારેક સંવાદ માટે વાપરીએ, ક્યારેક સ્ટેટસ મેળવવા, સન્માન મેળવવા. આ 2-4 ઉદાહરણ થયા માન્યતાના, કે સમજણ પ્રમાણે જુઓ તો આ, માન્યતા પ્રમાણે જુઓ તો આ. આવા બીજા કોઈ એક બે ઉદાહરણો ધ્યાનમાં આવે તમારી પોતાની માન્યતાના?
લક્ષ્મણભાઈ અહીંયા સંભળાતું નથી. માઇકનો યુઝ કરો તમને બધાને, તમારી વાતો સાંભળવી હોય છે પણ અહીંયા આવતો નથી અવાજ. આમાં જે મારું ધ્યાન જાય છે એવું છે કે ભોજનની વાત કરું તો કાલે રાતે જ ડબલ ઓવર ઇટિંગ થઈ ગયું. આજે નક્કી કરી હતું કે ભાઈ બપોરે તો છે ને આ તમારું નવી ભોજન પ્રથા યુઝ કરીએ, પણ પછી બાટી વાળી એટલે બાટી ખવાઈ ગઈ. તો ક્યારેક ક્યારેક સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ પણ સ્વાદ તો ઈચ્છા થઈ જ જાય છે. હા, એટલું થયું કે બાટી ઓવર ઇટિંગની જગ્યાએ 2-3 ખાધી, કારણ કે પેલો વિચાર હતો ને એટલે બેના વચ્ચે દ્વંદ થયું, એટલે છેલ્લે તો નક્કી એમ થયું કે વધારે ખાવી નથી. સ્વાદ સારો લાગ્યો, હજી બી મનમાં છે એમ. એ રીતે રાતે બી એવું થયું કે પેલું ખીચડી બી સારી લાગી અને ભાખરી અને શાક બી સારું લાગ્યું. એટલે ઈચ્છા એવી હતી અને ડગલે પગલે ઈચ્છા થાય છે કે ભાઈ હવે માપનું ખાઈશું, માપનું ખાઈશું. એ જ ને, આ તો આપણા અહીંયા લખેલી માન્યતા થઈ. હું તો પૂછું છું આના સિવાય તમને કોઈ માન્યતા દેખાતી હોય? એટલે એમાં 5 આયામ દેખાય છે મને તો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5ની બહાર તો જવું અઘરું કામ છે. આહાર, આવાસ, અલંકાર અને બીજું કયું રહી જાય છે? એ તો 6 છે. 6 છે એમ ને? આહાર, આવાસ, અલંકાર, દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ. પણ એ બધું નહીં, હમણાં તો બધું અઘરું પડે પછી બધાને. કાલ કોઈ આવશે નહીં પછી કે મૂવી 2 CL તો 2 CL, આટલું બધું તો નહીં સમજ. તો આના સિવાય કોઈ તમને આપે જે કહ્યું એ પ્રમાણે જે એમાં ભોજન એ પ્રમાણે કપડાની પણ વાત લઈ શકીએ તો એ એમ કે તન ઢાંકવા માટે છે. પણ જ્યારે બીજા રૂપે લઈએ તો ઘણા એવું કે પર્સનાલિટી પોતાની પડે એ માટે મોઘા ને એવી રીતે કપડાં ખરીદે, એ એક માન્યતા છે એમ. એટલે આમ કપડાં તો જોઈએ તો સાધારણ મતલબ સામાન્ય કપડાં બી ખરીદીને એ શરીરને સારી રીતે ઢાંકી શકે છે કે રક્ષણ મેળવી શકે છે, મતલબ શિયાળામાં એ પ્રમાણે. પણ આપણી માન્યતા તો એવી જ છે ને કે બસ હું સારા એવા કોઈ કપડાં પહેરું તો મારી આખી બધામાં વટ પડી જાય એમ. સાચી વાત એ માન્યતા છે ને. અને સર આ સાહેબે કીધું ને એ પ્રમાણે સર એક શાયરી મને તરત યાદ આવી જાય છે. હા, શાયરી એટલે બને કે ભૂખની ખાતર નહીં પણ સ્વાદની ખાતર લોકો ખાય છે, એટલા માટે દવાખાનામાં દર્દીઓની ભીડ થાય છે. એ જ ને. સેમ એવું મકાનમાં પણ છે. કોઈ 4 કે 5 વ્યક્તિ રહેતી હોય ઘરમાં તો એ 2 રૂમ અને રસોડું ને હોલ હોય તો રહી શકે શાંતિ. ઇવન હોલ ના હોય તો રહી શકે. પણ આપણે કે આ વર્ષ દરમિયાન 2-4 મહેમાનો આવશે, ક્યાં રાખીશું, એના માટે આપણે મોટા મકાનો લેતા હોઈએ છીએ. અને બનતું મહેમાનો માટે તો ખાલી મકાન નહીં, થાળી, વાટકા, ચાદર, બારીના પડદા બધું અલગથી મૂકી રાખ્યું હોય. મહેમાન આવે ત્યારે નીકળે, મહેમાન જાય એટલે અંદર તો મૂકાઈ સર જાય. એ પણ સન્માન માટે જ કહેવાય ને. આમ તો આપણામાં જે છે આપણા ઘરમાં એ લોકો જમી લે પછી આપણે જમીએ તો એ ચાલે ને. આપણી જોડે 4 થાળી છે તો મહેમાન 3 છે તો એ 3 જમી લે પછી એ થાળીને સાફ કરીને આપણે જમે તો એ જમ્યા ને, તો એ જમી શકે. એવું થાય, પણ એટલી બધી વાતો કરશું તો બધાને એમ લાગશે આ પાસે વિરક્તિની વાતો કરે. તો એટલે આપણે એટલું બધું નહીં, પણ ભાઈ જરૂરી છે વાપરો. હા, પણ હવે થાળીઓ તમારે એકદમ લેટેસ્ટ ડિઝાઇન વાળી લાવવી છે, એ બધું વિચારવું પડશે કે જરૂરી ખરો કે નહીં. હા, તો રહેવા માટે મોટું મકાન જરૂરી છે. તમારું કેવું શું? ના ના, મારું તો કેવું કાંઈ નથી એમાં. જેને જેટલું મકાન બનાવવું એટલું બનાવો, એમાં મારે કાંઈ નથી કેવું. તમારું કેવું એવું છે કે સન્માન માટે નથી, પોતાનો વિચાર છે, હા, બનાવી હું શકે. તો ખાલી એટલું કહું છું કે એ વિચારી લો કે જરૂરિયાત માટે બનાવો છો કે સન્માન મેળવવા માટે બનાવો. એટલે મને એક શેર યાદ આવે છે, મકાન ને બધું વાતો નીકળી ને એટલે અગર જો હકારાત્મક જ રહેવું હોય ને તો એવું કહેવાય છે કે સાહિત્યમાં
કે મકાનમાં ન હોય નળિયા, ચપ્પલમાં ન હોય તળિયા, ગણે છે જેલના સળિયા, તોય મારો બેટો કે મારે તો મોજના દરિયા. આપણા માઇન્ડસેટ ઉપર જવું જોઈએ. ના એટલે બાકી બધું જ બરાબર, પણ આ જેલના સળિયા વાળું થોડું વિચારવું પડે. એને કંઈક તમે બદલી નાખો. એ સમજણના સળિયા કેવા આવે પાછા? એ કેટલા MM ના આવે? ઠીક છે, તો હું ફરી એક વાર કહું, હું જરાય એમ નથી કહેતો કે મોબાઈલ, કપડાં, ગાડી, ઘર એ કશું ના રાખવું. જેટલું રાખવું એટલું રાખવું જોઈએ, જરૂરી જ છે મહેમાનો માટે, આપણા માટે. કહેવાનો અર્થ એ છે કે સુખી એનાથી થઈ જશો કે સુખી થવા માટે સમજવું પડશે અને પોતાની ભાવ વિચારની, પોતાની માનસિકતા શુદ્ધ રાખવી પડશે. એટલું ખાલી વિચારવાની જરૂર છે. અને સન્માન તમને એનાથી મળી જશે કે ક્યાંથી મળશે. તો સુખની અને દુઃખની વ્યાખ્યા શું કરીએ? તો મારા ભાવ, મારા વિચાર, મારા પોતાની અંદર જે કંઈ ચાલે છે બધું સંગીતમાં હોય, વ્યવસ્થામાં હોય, એને કહીએ છીએ સુખ. અને મારી પોતાની અંદર ગડબડ છે, મારા પોતાની અંદર ઉથલ-પૂથલ ચાલી રહી છે, એને કહીએ દુઃખ. આ સંગીત એટલે અંદર ગીતો ગાગા કરતા હોય મનમાં, એ સંગીત નહીં. પણ મારે જે ભાવ મને સ્વીકારે છે એ જ ભાવ મારી અંદર ચાલે છે, એ જ સંગીત. મધુરતા છે મારી અંદર, એને સંગીત કહીએ. અંદર પેલું ટેપ ચાલતું એમ ગીતો ગુણગન કરતા હોય એ સંગીત નહીં. પણ મને જે ભાવ સ્વીકાર્ય છે એ જ ભાવ મારામાં દરેક વખતે છે, એને કહીએ સુખ. તો મને સંબંધનો ભાવ સહજ સ્વીકારે છે, તો મારામાં સંબંધનો જ ભાવ છે બધા પ્રત્યે, તો હું સુખી છું. જ્યારે મારામાં કોઈના પ્રત્યે વિરોધનો ભાવ આવે છે અને મારી અંદર જે અંતર્વિરોધ પેદા થાય છે કે મને જોઈએ તો છે સંબંધ, પણ ભાવ બની રહ્યો છે વિરોધનો, તો એ શું છે? દુઃખ છે. તો પોતાની અંદર જે કોન્ફ્લિક્ટ છે, પોતાની અંદર જે આંતરવિરોધ છે, જે કોન્ટ્રાડિક્શન છે, એ દુઃખ છે. પોતાની અંદર હાર્મની છે, એક વ્યવસ્થા છે, એક સંગીત છે, તો એ સુખ છે. સુખની અને દુઃખની આ વ્યાખ્યા સમજાય છે કે અઘરી પડે છે? સમજાય છે કે અઘરી પડે છે? સુખની અને દુઃખની આ વ્યાખ્યામાં શું લાગે છે? સમજાય છે કે અઘરું પડે છે? સુખ એટલે જે અમુક અહીંયા મેં લખેલા શબ્દો ખાલી રિપીટ કરું, સૂચના રિપીટ કરું, પછી કે એક્ઝામ્પલ મારા મનમાં આવે છે કહું તમને. સુખ એટલે વ્યવસ્થા, દુઃખ એટલે અવ્યવસ્થા. સુખ એટલે સ્વીકૃતિ, સહજ સ્વીકૃતિ. દુઃખ એટલે અસ્વીકૃતિ, મતલબ મારી માન્યતાઓ મેં માનેલી, જે અસ્તિત્વમાં છે નહીં એ વસ્તુ મેં માનેલી છે, મતલબ ભ્રમ. ભ્રમ એ દુઃખ અને સત્ય એ સુખ. તો એ પ્રમાણે વ્યવસ્થા અવ્યવસ્થાને સિમ્પલ એક્ઝામ્પલ હમણાં મગજમાં આવ્યું કે સપોઝ પાર્કિંગ, તો પાર્કિંગમાં આપણે આડા આવડા બધા વાહનો મૂકી દઈએ છીએ, અવ્યવસ્થા છે. તો જ્યારે
ગાડી કાઢવી હોય ત્યારે દુઃખ પેદા થાય છે, કારણ કે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. એ રીતે વિચારોને એને પેરેલલ સાપેક્ષમાં ગાડીની જગ્યાએ વિચારો મૂકીએ તો વિચારો મનમાં બધા અસ્તવ્યસ્ત. કોઈ નિર્ણય હું લઉં છું તો એ નિર્ણય માટે મને 2 મિનિટ પહેલાં એમ લાગે કે મેં બરાબર નિર્ણય લીધો છે, 2 મિનિટ પછી એમ લાગે કે આ લેવાય કે ન લેવાય. 5 દિવસ 10 દિવસ થઈને કોઈ કહી દે કે આવો તો નિર્ણય ન લેવાય, તો પછી લીધેલા નિર્ણય પર પાછા રિપીટ આવી જઈએ. મતલબ મારા વિચારોમાં અસ્તવ્યસ્તતા છે, અવ્યવસ્થા છે, એ મારા દુઃખનું કારણ બને છે. બાર ચપ્પલ પડ્યા છે, આડાવડા પડ્યા છે, જ્યારે મારે શોધવા હોય ત્યારે મને તકલીફ પડે છે, દુઃખ. પણ જો વ્યવસ્થિત ગોઠવેલા છે તો એ સુખ. મતલબ વ્યવસ્થા એટલે એક સ્થૂળ સ્વરૂપે, સ્થૂળ એક્ઝામ્પલ લઈને પણ આપણને એક આઈડિયા તો આવી જ જાય છે કે જ્યારે જ્યારે વ્યવસ્થા છે ત્યારે મને સુખની અનુભૂતિ થાય છે. મતલબ મારા વિચારોમાં સંગીતમયતા, મારા વિચારોમાં એક અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણેની થોટ પ્રોસેસ, કે દુનિયાનો કોઈ બી માનવ જાણી જોઈને ભૂલ કરતો નથી. મતલબ એ સેન્ટેન્સમાં જેવું આવે છે મેં બધાને માફ કરી દીધા. મતલબ માફી આપવી એવી કોઈ ક્રિયા છે નહીં, કારણ કે માફી ઓટોમેટિક મેં અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે જોયું છે કે જેની જેટલી પાત્રતા સમજણ છે એ પ્રમાણે જે વ્યવહાર કરવાનો છે. જો એની પાત્રતા ઓછી છે અને જો હું મારી જાતને સમજદાર માનું છું તો હું જવાબદારી એ ક્ષણે જ લઈ લઈશ. તો અવ્યવસ્થા બરાબર દુઃખ અને વ્યવસ્થા બરાબર સુખ, આટલું ધ્યાનમાં જાય છે. એના પર થોડું વધારે વિચારવું પડશે ને વિચારવા કરતાં પોતામાં ઓબ્ઝર્વ કરીને જોવું પડશે કે મને જ્યારે એમ લાગે છે કે હું દુઃખી છું ત્યારે એક્ઝેક્ટલી મારામાં શું છે કે જેને હું દુઃખ કહું છું, જે મને દુઃખ જેવું લાગે છે. તો જેમ કે તમારા દીકરા દીકરી પ્રત્યે તમે એક જાતનો ભાવ રાખવા માંગો છો જે તમને સહજ રૂપે સ્વીકાર્ય છે, સંબંધનો ભાવ, સ્નેહનો ભાવ, મમતાનો ભાવ. પણ તમારા દીકરા દીકરીનો વ્યવહાર જોઈને તમારો એ ભાવ હલી જાય છે, ડગી જાય છે અને તમને એના પ્રત્યે વિરોધ જેવું કંઈક લાગે છે, તો એ વખતે તમે એમ કહેશો કે હું દુઃખી છું. કેમ? કારણ કે મારે ભાવ રાખવો છે કેવો? સંબંધનો, પણ હું રાખી શકતો નથી, તો વચ્ચે વચ્ચે વિરોધ આવી જાય છે એમના પ્રત્યે, એને શું કહીશું? દુઃખ. પણ સતત જો મારામાં સંબંધનો જ ભાવ રહે છે એમના પ્રત્યે તો હું સુખી છું. દુઃખ એટલે એક વિચાર હમણાં આવ્યો કે દુઃખ એટલે મારા અંદર રહેલા પ્રશ્નો કે જેના જવાબ મને હજી નથી મળ્યા ઇઝ ઇક્વલ ટુ દુઃખ. મારી પાસે એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો જવાબ નથી, એનો મતલબ સુખ. હે ને? એનો જ મતલબ એ થયો. પ્રશ્નનો મતલબ કે કંઈક ગૂંચવાણું છે જે ઠીક નથી થતું. જવાબનો મતલબ છે કે ઠીક થઈ ગયું, વ્યવસ્થિત થઈ ગયું. સુખ બરાબર સમાધાન. હા. અને એને જ કીધું કે તમે સુખી છો ઇન ધ સેન્સ તમે સ્વતંત્ર છો. કયા અર્થમાં સ્વતંત્ર છો? કે ભાઈ મારા ભાવમાં દર વખતે સંબંધ જ છે, તો તમે ગમે તેમ આડું અવળું બોલીને મને દુઃખી નહીં કરી શકો. સ્વતંત્રતા એટલે બાહ્ય પ્રભાવથી મુક્ત રહેવું. બહાર તમે કંઈક કરશો કે કોઈ ઘટના પણ બને છે એનાથી મારા ભાવ વિચાર હલી નહીં જાય, હું તો સુખી જ રહીશ, તો હું સ્વતંત્ર છું. પણ જો મારામાં એટલી શક્તિ જ નથી કે મારા ભાવ વિચાર સ્થિર રહે, તો કોઈ કંઈક બોલે ને મને દુઃખી કરી નાખે, કોઈ કંઈક કરે ને મને દુઃખી કરી નાખે, તો હું સ્વતંત્ર છું કે પરતંત્ર છું? પરતંત્ર છું. તો પેલી રિમોટ વાળી ગાડી આવે એના જેવું. હા, તો કોઈ કે દૂર બેઠા બેઠા એક બટન દબાયું તો હું સુખી, કોઈ કે બીજું બટન દબાયું તો હું દુઃખી. કોઈ કે એક બટન દબાયું તો હું શાંત, કોઈ કે એક બટન દબાયું તો ગુસ્સો આવી ગયો. તો બીજા લોકો દૂર બેઠા બેઠા નક્કી કરે કે ભાઈ તમારા ભાવમાં શું ચાલશે, તો એને તમે સ્વતંત્રતા ગણશો કે પરતંત્રતા ગણશો? જેમ ટીવીનું રિમોટ હોય એની ચેનલો બદલાય, એમ તમારા ભાવ વિચારની ચેનલો લોકો બદલ્યા કરે.
ટીવી ને તમે ગઈ વખતે કહ્યું હતું ને મેં TV ગઈ ને વખતે કીધું હતું એક કે રિમોટ ટીવી ને તો એક જ રિમોટ છે. તમે તમારા રિમોટ કેટલા બધાને આપી રાખ્યા? રસ્તામાં એમને એમ ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય ને આગળ વાળો જતો ના હોય તો એક રિમોટ એને આપી દો. લે ભાઈ કર દુખી તું એ મને. એક રિમોટ પાછળ વાળાને આપી દો, લે તું ઓન મારી દુખી કર. તો કોકને પ્રશ્ન એવો થાય કે હવે આટલા બધા રિમોટ આપી લીધા તો બધા જોડે રિમોટ પાછા લેવા જવા પડશે? ના, તમારું જે ફંક્શનિંગ છે કે જે પેલા રિમોટ થી બદલાય છે એ ફંક્શનિંગ બદલી નાખો તો પેલા બધા રિમોટ નકામા થઈ જશે. તમારું જે ફંક્શનિંગ છે કે બીજાના આધારે સુખી દુખી થાઓ છો. કોઈક તમને દુખી કરી જાય, કોઈક તમને સુખી કરી જાય. એ ફંક્શનિંગ બદલીને સ્વતંત્ર થઈ જાઓ. મારું સુખ મારી જવાબદારી, મારા ભાવ વિચાર સ્થિર રહેશે, તમારાથી થાય એ કરી લ્યો. તો એને કહીએ સ્વતંત્રતા. અત્યારે સ્વતંત્રતા શેને કહીએ છીએ આપણે અથવા માનીએ છીએ કે મને જેમ મન પડે એમ કરવા દે એ સ્વતંત્રતા. એનો અર્થ જ એ થયો કે તમે તમારું રિમોટ ઓલરેડી સામેવાળાને આપી દીધું કે મને મન પડે એવું તમે કરવા દેશો તો હું સુખી, મને મન પડે એવું નહીં કરવા દો તો હું દુખી. પણ ખરી સ્વતંત્રતા તો શું છે કે ભાઈ મારું તો સુખ મારા હાથમાં છે. એ બહારની પરિસ્થિતિઓથી તમારા વ્યવહારથી નક્કી નહીં થાય. મારે તમારા પ્રત્યે કેવો ભાવ રાખવો એ તો હું નક્કી કરીશ. મને સહજ રૂપે જે સ્વીકાર્ય ભાવ છે સંબંધનો ભાવ એ જ ભાવ રાખીશ. શું કરવા વિરોધનો ભાવ રાખું તમારા પ્રત્યે? તો આ થઈ સુખની અને દુઃખની વ્યાખ્યા. પણ સ્થિતિ શું થાય છે ને કે ઘણીવાર આપણને આપણા ભાવમાં વિચારોમાં શું ચાલે છે એની ખબર જ નહીં હોતી. પોતાની અંદર શું ચાલે છે એની ખબર જ નહીં હોતી. એના કારણે બહાર કંઈક બની જાય છે ને પછી આપણે પસ્તાવો કરીએ છીએ. જેમ કે હું બહુ નાનો હતો જ્યારે ત્યારે હું, મારો નાનો ભાઈ, મારા કાકાના 2 દીકરા, અમે 4 જણા રમતા હતા. તો ક્યાંક ધાબા ઉપર ચડ્યા હતા અને ત્યાં કંઈક કોટા સ્ટોન પડ્યા હતા, ત્યાંનું કંઈક બનાવતા હતા કે આવું કંઈક કરતા હતા. એક્ઝેક્ટ શું કરતા હતા મને યાદ નથી. તો એવું બધું કંઈક કરતા હતા. એમાં એક પથ્થર હતો એ તૂટેલો હતો, અણીવાળો હતો, એટલે કંઈ કામનો નહોતો. એટલે મને થયું આ નહીં કામનો. એટલે નાનો હતો હું, એટલે સીધો ત્યાંથી ફેંકી દીધો પથ્થર. એ પથ્થર આમ ફેંક્યો અને પછી નીચે દેખાણું કે જે સૌથી નાનો ભાઈ હતો એ ખબર નહીં ક્યારે ઉપરથી નીચે ઉતરી નીચે જતો રહેલો ને એક્ઝેક્ટ ત્યાં જ નીચે ઊભેલો. પથ્થર તો છૂટી ગયેલો હાથમાંથી, ફેંકી દીધો હતો. પણ સદભાગ્ય હતું કે આમ સીધો નતો ઊભો, આમ નમીને ઊભો હતો. એટલે પથ્થર એને પીઠ ઉપર વાગ્યો, માથા ઉપર ના વાગ્યો. પણ પીઠ ઉપર એ વાગ્યો તો જે પેલો અણીવાળો ભાગ હતો એ 1-2 ઇંચ તો ઘૂસી ગયો અંદર. પછી તું નાનો હતો એટલે કોઈ કંઈ બોલ્યા નહીં. એને ખબર હતી કે ભાઈ એને કંઈ માર્યો નથી, એનાથી ભૂલથી થયું. પણ એ વખતે જે મારી સ્થિતિ હતી કે એ હાથમાંથી છૂટી ગયો પથ્થર ને હવે પડી રહ્યો છે. એકાદ અડધી સેકન્ડ તો થાય પડતા. એ અડધી સેકન્ડમાં એમ થતું હતું કે આ પાછો આવી જાય. એકદમ આમ એડીથી ચોટી સુધીનું જોર લગાવીને એમ થતું હતું કે આ મેં ના મું છોડ્યો હોત, આ પાછો આવી જાય. પણ ના થાય, છૂટી ગયો. પણ એને પીઠ ઉપર જે વાગ્યું હતું એ ઘાવ તો અઠવાડિયા 10 દિવસમાં ભરાઈ ગયો. પણ ઘણીવાર આપણા મોઢામાંથી શબ્દો એવા નીકળી જાય, શબ્દોનાથી રહેવા નીકળી જાય કે જે છૂટી ગયા પછી પછતાવો થાય કે આ પાછું આવી જાય તો સારું. એના ઘાવ અઠવાડિયાઓ સુધી નહીં, વર્ષો સુધી નહીં ભરાતા.
એના ઘા વર્ષો સુધી એ નહીં ભરાતા. તો એવી સ્થિતિ આપણી કઈ રીતે બની શકે કે આપણાથી આવા એક્સિડન્ટ ના થઈ જાય? હે? ખાલી પેલા ફિઝિકલ પથરા છૂટી ગયા એવું નહીં, પણ આજે વ્યવહારમાં ભૂલો થઈ જાય છે અને પછી પસ્તાવો થાય છે કે આવું ના કર્યું હોત તો સારું હતું. તેના માટે મારી અંદર શું ચાલી રહ્યું છે, કેવા વિચાર બની રહ્યા છે, અને એ વિચારમાંથી હું શું કરવા જઈ રહ્યો છું, એના પ્રત્યે સજગતા રહે, એના પ્રત્યે ધ્યાન હોય તો આપણે એમાંથી બચી શકીએ. તો એના માટે શું સમજવું પડશે કે મારી અંદર ચાલે છે શું, મારું પોતાનું ફંક્શનિંગ શું છે, હું કોણ છું. તો એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે બ્રેક પછી. અને એવી આશા રાખીએ કે 3:50 એ સાહેબ આ જ રીતે ટોકરી વગાડે. તો